નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે ચેપ્ટર નંબર 2 હતું પરમાણુનું બંધારણ, એના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. સ્વાધ્યાયનો એક વિડીયો કાલે આપણે જે છે એ જોઈ લીધો. આજે આપણે સ્વાધ્યાયનો બીજો વિડીયો યાની કુલ લગભગ આ ચેપ્ટરનો 32મો વિડીયો આપણે જોઈએ છીએ. ચલો, તો અહીં આપણને પ્રશ્ન આપેલો છે 2.22. 2.22ની અંદર છે નીચેનામાંથી કઈ સ્પીસીસ સમઇલેક્ટ્રોનીય છે? સમઇલેક્ટ્રોનીય એટલે શું? તો સમઇલેક્ટ્રોનીય એટલે એવા સ્પીસીસ કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને આપણે સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેશું. ચલો, સોડિયમ પરમાણુ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 11. પોટેશિયમ પરમાણુ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 19. Mg હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 12. Ca હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 20. સલ્ફર હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 16 અને આર્ગોન હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 18. તો આ તટસ્થ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે આપણને સોડિયમ નથી આપેલો, આપણને આપેલું છે સોડિયમ પ્લસ. તો જો સોડિયમ પ્લસ થાય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે, ધનાયન બને છે એટલે, કારણ કે ધનાયન બનાવવા માટે એને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. તો જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જાય. પછી આ Mg છે, Mgમાં આપણને આપેલું છે Mg+2, યાની Mgને 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે. કુલ એની પાસે 12 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 10. ઓકે, તો આ રીતે સોડિયમ અને Mg, Na+ અને Mg+2 એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 10 આપણને મળશે. જ્યારે આની આપણે વાત કરીએ પોટેશિયમ, તો પોટેશિયમ પાસે 19 ઇલેક્ટ્રોન છે, પણ જો એમાંથી K+ બને તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 18. એક ઇલેક્ટ્રોન એને ગુમાવવો પડે. અહીં કેલ્શિયમ છે કે જેની પાસે 20 ઇલેક્ટ્રોન છે, પણ જો એમાંથી Ca+2 બને તો એને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, યાની ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 18. સલ્ફર છે 16 ઇલેક્ટ્રોન સાથે, પણ જો S-2 બને તો ઋણાયન બને છે એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 18. અને આર્ગોન તો ઓલરેડી 18 ઇલેક્ટ્રોનવાળું છે જ. ઓકે, તો આની અંદર Na+ અને Mg+2 આ બે, Na+ અને Mg+2 આ બે સમ ઇલેક્ટ્રોનીય આયન થશે 10 ઇલેક્ટ્રોન સાથે, અને બાકીના જે 4 છે એ 18 ઇલેક્ટ્રોન સાથે સમ ઇલેક્ટ્રોનીય આયનો થશે. ઓકે, ચલો એના પછી આપણે પ્રશ્નની અંદર જઈએ 2.23. તો 2.23ની અંદર આપણને 3 પ્રશ્નો આપેલા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. ઇલેક્ટ્રોનીય બંધારણ આપણે લખવાના છે. કોના? આયનોના. તો એમાંનો જે A છે એ આપણને આપ્યો છે H-. H- એટલે H પાસે એક ઇલેક્ટ્રોન હોય, પણ આ માઇનસ છે એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન એને સ્વીકારેલો હશે. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય, પણ એ H- યાની હાઇડ્રાઇડ આયન છે એટલે એક ઇલેક્ટ્રોન વધારાનો સ્વીકારશે, એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે H-1s2. જ્યારે બીની આપણે વાત કરીએ તો બીમાં આપણને પૂછ્યું છે Na+. તો આ જે Na+ છે એની આપણે વાત કરીએ તો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હોય, પણ Na+ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હોય. 10 હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2 અને 2p6. આમ 2p6 લખીએ તો પણ ચાલે, અને 2px2, 2py2 અને 2pz2 લખીએ તો પણ ચાલે. ત્યાંથી O-2, તો Cમાં આપણને આપેલું છે O-2. તો આ O-2 ની અંદર 10 ઇલેક્ટ્રોન થશે, યાની 1s2, 2s2, 2p6. 8 ઇલેક્ટ્રોન પોતાના હતા અને નેગેટિવ આયન બન્યો એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 10. ડીની અંદર વાત કરીએ તો ડી છે F-. તો F-ની અંદર ફ્લોરિનના 9 ઇલેક્ટ્રોન હોય, માઇનસ ચાર્જ છે એટલે એક સ્વીકારશે, યાની એની ઇલેક્ટ્રોન રચના પણ થઈ જશે આ જ રીતે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે આપી શકીએ. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, આ બીજો પ્રશ્ન, કે જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1, 2p3 અને 3p5 વડે દર્શાવ્યા હોય તો તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કેટલો હોવો જોઈએ? આપણને પૂછેલો છે માત્ર ને માત્ર પરમાણ્વીય ક્રમાંક. તો એ પરમાણ્વીય ક્રમાંક આપણે કેવી રીતે લખી શકીએ? તો આ રીતે લખી શકશું. ઇલેક્ટ્રોનની ગોઠવણી તમને ખ્યાલ છે, 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, so on. તો અહીં
બે આઉબાઉના સિદ્ધાંત પ્રમાણે કક્ષકોનો ઉર્જા સ્તર લખેલો છે. હવે પહેલો ઓપ્શન એમાં 3s સુધી જવાનું છે ને 3sમાં 1 ઇલેક્ટ્રોન આપણે મૂકવાનો છે, બરાબર. તો અહીં સુધી જવાનું છે, 3sમાં 1 ઇલેક્ટ્રોન. ઓકે, તો એની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? આ સંયોજકતા કક્ષાની અંદર 3s1 આપણે લખવાનો છે. તો એની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો આમાં 2, આના 2 ઇલેક્ટ્રોન, 1sના પ્લસ 2sના 2 ઇલેક્ટ્રોન પ્લસ 2pના 6 ઇલેક્ટ્રોન અને 3sનો 1 ઇલેક્ટ્રોન. યાની સંયોજકતા કક્ષા સુધી આપણે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે એની ગણી લઈએ તો સંખ્યા આપણને મળશે 11. તટસ્થ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો અહીં એનો પહેલાનો પરમાણુય ક્રમાંક આપણને મળશે 11. તો આ પહેલો જે છે એનો પરમાણુય ક્રમાંક 11 હશે. 2p3ની આપણે વાત કરીએ તો 2p3 યાની અહીં સુધી જવાનું છે, 2p3 સુધી. તો 2p3 સુધી આપણે જઈએ તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો 1s2, 2s2 અને 2p3. 2 ને 2 4, 4 ને 3 7. તો આનો પરમાણુ ક્રમાંક હશે 7. અને 3p5 સુધી જો આપણે જવાનું હોય, આમાં આપણે 5 ઇલેક્ટ્રોન મૂકવાના હોય 3p5, તો શું થાય? તો 5 ઇલેક્ટ્રોન અહીંથી 3sમાં કેટલા આવે? 2, બરાબર. અહીં કેટલા આવશે? 6. અહીં 2, અહીં 2. તો 1s2, 2s2, 2p6, 3s2 અને 3p5 આ પ્રકારની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન એની થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લઈએ તો 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 5 17. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એ 17 પરમાણુ ક્રમાંક ધરાવતા ક્લોરીનની હોવી જોઈએ. આપણને તો પરમાણુ ક્રમાંક પૂછેલો છે એટલે આપણે આ રીતે પરમાણુ ક્રમાંક આપી દઈશું. ઓકે, ત્રીજા પ્રશ્નની અંદર આપણે છીએ નીચેની રચના કયા પરમાણુનો સંકેત છે? ઓકે, તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવાની છે. તો આમાં હિલિયમના 2 ઇલેક્ટ્રોન અને એના પછી 1 ઇલેક્ટ્રોન એટલે 3 ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે એટલે પરમાણુ ક્રમાંક 3 થાય. પરમાણુ ક્રમાંક 3 થાય તો એવું જે તત્વ છે એ લિથિયમ થાય. હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ. ચલો, અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણશું તો આના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા નિયોન એટલે 10, 10 ને 2 12, 12 ને 3 15. 15 ઇલેક્ટ્રોન ધરાવતો જે પરમાણુ છે એ પરમાણુ કોણ છે? ફોસ્ફરસ. એટલે એની સંજ્ઞા થશે ફોસ્ફરસ. તો એક નાઇટ્રોજન છે અને એક લિથિયમ છે અને એક ફોસ્ફરસ છે. આની આપણે વાત કરીએ તો આ આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન, 18 ને 2 20 ઇલેક્ટ્રોન, 20 ને 1 21 ઇલેક્ટ્રોન. એટલે સ્કેન્ડિયમ પરમાણુ હોય અને એનો પરમાણુ ક્રમાંક 21. એના પછી સ્વાધ્યાયની અંદર 2.26મો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે એક તત્વ, એ તત્વની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 29 છે અને ન્યુટ્રોનની સંખ્યા 35 છે. તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે અને એની ઇલેક્ટ્રોન રચના કેવી હશે એ આપણે ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કોની સંખ્યા થાય? પ્રોટોનની સંખ્યા. તો આ પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર સરખી મળશે. ધેરફોર આપણે મૂકી શકીએ કે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 29. ઓકે, હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના આપવાની છે. તો ઇલેક્ટ્રોન રચના કુલ એની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 29. તો આપણે 29 દર્શાવશું. તો શરૂઆત કરીશું 1s2, 2s2, 2p6, 3s2, 3p6. 18 ઇલેક્ટ્રોન ગોઠવાના. પછીના 2 જશે 4sની અંદર, યાની 4s2. રેડી? એટલે આ 4s2 ઇલેક્ટ્રોન રચના થઈ. અને પછી 29 પરમાણુ છે એટલે 3dની અંદર કેટલા જશે? 3dની અંદર જશે 9. પણ તમે જાણો છો કે આ 29 પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ છે એ કોપર છે અને એની ઇલેક્ટ્રોન રચના અપવાદિત ઇલેક્ટ્રોન રચના આપણને મળતી હોય એટલે આ 4sમાંથી 1 ઇલેક્ટ્રોન 3dની અંદર જશે. યાની આની જે ઇલેક્ટ્રોન રચના છે એ આપણને આ રીતે લખી શકીએ, આર્ગોન કમ્પ્લીટ. અહીં સુધીનું એટલે આર્ગોન કમ્પ્લીટ. તો આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10. તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. કારણ કે 29 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એટલે કોપર અને આપણે જાણીએ છીએ કોપરમાં અપવાદિત ઇલેક્ટ્રોન રચના આપણને મળતી હોય છે. કોપર અને ક્રોમિયમ આ બેની અંદર અપવાદિત ઇલેક્ટ્રોન રચના હોય છે. રેડી? તો 26 આ રીતે થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે અને પરમાણુ આપ્યો છે.
જો આયન આપ્યો હોત તો પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થઈ શકે, ધનાયન છે કે ઋણાયન છે એને આધારે, બરાબર. પણ પરમાણુ આપેલો છે એટલે પરમાણુ હંમેશા તટસ્થ હોય, એટલે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલી જ કોની સંખ્યા થશે? પ્રોટોનની સંખ્યા થશે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે તેને આધારે આપણે ઇલેક્ટ્રોન રચના લખશું, બરાબર. તો સીધી જ આપણે ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ, આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10 તો પણ ચાલશે, અને કદાચ આમ લખીએ અને અહીંયા 4s1 3d10 લખી નાખીએ તો પણ ચાલશે. ઓકે. અને કદાચ તમે પહેલાં આમ લખો કે અઉબાઉના સિદ્ધાંત પ્રમાણે આમ હોવું જોઈએ, પણ 29 પરમાણુ ક્રમાંકની અંદર ઇલેક્ટ્રોન રચના આને બદલે આમ જોવા મળશે તો પણ પછી છે 2.32. તો 2.32ની અંદર આપણને આપેલું છે કે દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ, બોહર કક્ષાનો પરિઘ ડ બ્રોગ્લીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેના સંકલન ગુણક છે. ચલો, આ જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે આગળ વિડીયોની અંદર કરી ગયા છીએ. ટેક્સ્ટબુકની અંદર આપણને નથી આપેલો, પણ આપણે જે તે ટોપિક ભણતા હતા ત્યારે એની સાથે આપણે આ ટોપિક લીધેલો હતો અને એની ચર્ચા આપણે કરી ગયા હતા. તો ચલો, કોણીય વેગમાન આપણને કેટલું મળે? કોણીય વેગમાન MEVR ઇઝ ઇક્વલ ટુ NH અપોન રેડી. તો કોણીય વેગમાન આપણને મળશે MVR ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π, કારણ કે કોણીય વેગમાન હંમેશા H અપોન 2πના પૂર્ણાંકની અંદર હોય, તો H અપોન 2π. આ આરને હું પેલી બાજુ જવા દઉં અથવા 2πને હું આ બાજુ લઈ લઉં તો આમ મળે 2πr ઇઝ ઇક્વલ ટુ આ MVને બરાબરની પેલી બાજુ જવા દઉં છું એટલે NH ના છેદમાં આપણને શું મળશે? MV. ઓકે. તો આ H ના છેદમાં MV એ તો દ્રવ્ય તરંગ સમીકરણ થયું. દ્રવ્ય તરંગ સમીકરણની અંદર અથવા આને સમીકરણ નંબર 1 કહી દઈએ, અને ડી બ્રોગ્લીના દ્રવ્ય તરંગ સમીકરણ મુજબ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? H અપોન MV. તો આની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે આપણને કિંમત મળી જાય 2πr ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે n ઇન્ટુ લેમ્બડા, બરાબર. તો આ 2πr એટલે શું થઈ ગયો? પરિઘ. તો જે કક્ષા છે એ કક્ષાનો પરિઘ આપણને જે પૂછેલું છે એ હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાનો પરિઘ, અને આ લેમ્બડા એટલે દ્રવ બ્રોગ્લીની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ સાથે સીધો જ સંબંધિત હોય, અને n જે છે એ શું છે? તો જે તે કક્ષાનો ક્રમાંક. તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. અલબત્ત જ્યારે વિડીયો લેક્ચર આપણે ભણતા હતા ત્યારે આપણે આ ટોપિક એની અંદર લઈ લીધો હતો, ટેક્સ્ટબુકમાં આપણને આપેલો